થયું છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે ગીર જંગલ અને ઉનામાં આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ। 12 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગીર ઉપરવાસ ઉના કરતા અહીં ભારે વરસાદ નોંધાયો છે। ગીરમાં ભારે વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। માલણ અને રાવલ નદી બે કાંઠે વહેતી થઈ છે। માલણ નદીના રૌદ્ર સ્વરૂપના કારણે અનેક ગામોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। નાના સમઢિયાળા, ગાંગડા, સનખડા, પાણખાણ સહિતના ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા છે। નાના સમઢિયાળા ગામે 2 લાકડાની 2 દુકાનો પણ તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરી તણાઈ ગઈ છે। જો કે હાલ વરસાદ ધીમો પડતા સ્થિતિ કાબૂમાં છે। તો જે પ્રકારે આપ જોઈ શકો છો, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓના પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે। ગીર સોમનાથના ઉનામાં મેઘ તાંડવ, ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। મોડી રાતથી ગામમાં ફરતી 2 નદીઓના પાણી ફરી વળતા સંપર્ક તૂટી ગયો છે। રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળ્યા છે। ગામના તમામ રોડ રસ્તા પર અવરજવર પણ બંધ થઈ ગઈ છે। સમગ્ર ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ। કેટલાક ઘરોમાં પણ જે નદીના પાણી છે તે ઘૂસી આવ્યા છે। તો ખત્રીવાડા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। વાત કરીએ ગીર સોમનાથના ઉનામાં પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, અહીં વાત કરીએ 2 નદીઓના પાણી છે તે ગામોમાં ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પહોંચી ગયા છે અને તેના કારણે ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ 2 દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાઈ ગયા છે અને બીજા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, રોડ રસ્તા છે તે નદી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। વાહન ચાલકો છે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। આ તરફ ઘરો પાણી ઘૂસી ગયા છે તે પણ જોઈ શકાય છે। હું ખત્રીવાડા ગામના સરપંચ તરીકે સેવા આપું છું। ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે ખત્રીવાડામાંથી નીકળતી રૂપેણ નદી તથા માલણ નદીમાં ભારે પૂરના કારણે ખત્રીવાડાના પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે, જેના કારણે અનાજ તથા ઘરવખરીમાં ભારે નુકસાન થયેલું છે। તથા ખત્રીવાડાના આવવા માટે સનકડા તરફથી રસ્તો પણ અત્યારે પાણીમાં ગરકાવ થવાથી રસ્તો બંધ છે, ત્યાંથી પણ આવી શકાય તેમ નથી। તથા સોંદડી ખત્રીવાડાનો રસ્તો પુલ ઉપર 5 થી 7 ફૂટ પાણી જવાના કારણે રસ્તો અત્યારે તે પણ બંધ છે, જેના કારણે ત્યાંથી પણ લોકો આવી શકતા નથી। તો ગીર ગઢડાના કરેણી ગામે કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે પાણી ઘૂસી આવ્યા। ખેતરો અને ગામના ઉપરવાસનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી આવ્યા હતા। જો કે ગામના યુવાનો દ્વારા અનેક લોકોના ઘરની ઘરવખરી તણાય તે પહેલા જ સાચવી લેવાઈ। તો ગીર ગઢડાનું આ કરેણી ગામ જ્યાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની આ ભીતિ। ઉપરવાસમાં વરસાદની બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ અને તેના જ કારણે નદીઓના પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે અને નીચાણવાળા વિસ્તારો સાથે ગામોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગીર સોમનાથના ઉનાના સનખડા ગામે લોકોના ઘરોમાં પાણી ભરાયા। મોડી રાત્રે માલણ નદી બે કાંઠે વહેતા ઘરોમાં પાણી ઘૂસી આવ્યા। અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તેવી સ્થિતિ છે। જે પ્રકારે માલણ નદીમાં જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને તેના જ કારણે નદીનું પાણી છે તે લોકોના ઘરો સુધી પહોંચી ગયું છે। લોકોની ઘરવખરી છે તે પાણીમાં પલળી ગઈ છે। બે કાંઠે વહેતા ઘરોમાં પાણી વયા હોય તે પ્રકારના દ્રશ્યો। તો એક તરફ ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે। લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। માલણ નદીનું આ રૌદ્ર સ્વરૂપ ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉનાના ગાંગડા ગામે ફાયર વિભાગ દ્વારા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। મોડી રાત્રે માલણ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। ગામમાં નદીના પાણી ઘૂસવા લાગ્યા હતા। માલણ નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા, જે બાદ ઉના ફાયર વિભાગે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારના અનેક લોકોના સ્થળાંતર કર્યા છે। તો અનેક લોકોના સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। માલણ નદી છે તે રૌદ્ર સ્વરૂપે વહી છે અને તેના કારણે જે પાણી છે તે ઘરોમાં ઘૂસી આવ્યા છે। તો આ તરફ ગીર સોમનાથમાં 24 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી। દરિયાકાંઠા બાદ હવે ગીર વિસ્તારમાં એન્ટ્રી કરી છે। તાલાલા, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો જાણે હિલોળી ચડ્યા હોય તે પ્રકારની સ્થિતિ। તો લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે।
ગીર સોમનાથના ઉના મહુવા રોડ પર હોટલ અને હોટલનું કમ્પાઉન્ડ નદીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ. હાઈવે પરની ભગીરથ હોટલમાં નદીના પાણી ઘૂસી આવ્યા. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે માલણ નદીના પાણી ઘૂસી આવ્યા. કમ્પાઉન્ડ પાણીથી છલોછલ થયું તો હોટલમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હોટલ માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો ઉનાના મહુવા રોડ પણ પાણી થઈ ગયું છે. ભગીરથ હોટલમાં નદીના પાણી ઘૂસી આવ્યા છે. ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમાં પણ માલણ નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. જાણકારી મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. દિનેશ, વાત કરીએ ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તેના કારણે ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કેવી સ્થિતિ અત્યારે? જી બિલકુલ, ખાસ કરીને કહી શકાય કે જાણે મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને કમરોળવાનું મન બનાવી દીધું હોય તે પ્રકારે પ્રથમ દરિયાકાંઠા વિસ્તારની અંદર એટલે કે વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનરાધાર આફતને કારણે અનેક ઘરોની અંદર પાણી ભરાયા હતા. તો હવે જ્યારે મેઘરાજા છે તે ગીર જંગલ અને તેમની આસપાસના જે વિસ્તારો છે ઉના, ગીર ગઢડા તેમજ ખાંભા સહિતનો જે આ વિસ્તાર છે ત્યાં કમરોળી રહ્યા છે અને તેમના કારણે કહી શકાય કે ઉનાના કેટલાક એવા ગામો છે કે જે બેટમાં ફેરવાયા છે. કેટલાક ગામો એવા છે કે જેમના સંપર્ક છે તે પણ તૂટ્યા છે, કારણ કે ચારો તરફથી નદીઓના ધસમસતા પાણીના પ્રવાહ છે તે પસાર થઈ રહ્યા છે. રોડ રસ્તા બંધ થયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. કેટલાક ગામો એવા છે કે જ્યાં લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. તો હાલમાં પણ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ઉનાનું જે કહી શકાય કે નાના સમઢિયાળા, મોટા સમઢિયાળા, ગાંગડા, સનખડા સહિતના જે ખત્રીવાડા સહિતના જે આ ગામો છે ત્યાં આગળ ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. લોકો છે તે છેલ્લા 12 કલાક છે એટલે કે આખી રાત પાણીની વચ્ચે રહેવા માટે મજબૂત બન્યા છે. તંત્ર પણ ત્યાં પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળવાને કારણે તંત્ર છે તે પણ પહોંચી શકતું નથી અને લોકો છે તેઓ હાલ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી દિનેશ, આભાર આપનું જાણકારી આપવા માટે. ગીર જંગલમાં મેઘ તાંડવ. તુલસીશ્યામ ધાબામાં ગીરના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મોડી રાત્રે વરસેલા વરસાદે ગામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તુલસીશ્યામ ધામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જંગલમાં જાણે ગીર જંગલમાં મેઘ તાંડવ સર્જાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તુલસીશ્યામ ધામમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ. રાજુલાનો ધાતરવડી 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 8 થી વધુ ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાબબાઈ, હિંડોરણાવડ, ભચાવદર, કોવાયા, લોટપુર, ઉચેયા સહિત ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવાઈ છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ પંથકમાં મુશળધાર વરસાદ. રાજુલાના ચૌત્રા ગામમાં રાયડી નદીમાં પૂર આવ્યું છે. ધસમસતા પ્રવાહના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ પડતા ચૌત્રા ગામમાંની માફક વરસાદી પાણી વહેતા થયા છે. સાથે જાફરાબાદ તાલુકાના સરોવડાવાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જાફરાબાદની જીકાદરી નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ. રાજુલા, જાફરાબાદ પંથકમાં ગામડાઓમાં પાણી વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. અમરેલી, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ખાંભા ગીરના નાનુડી, ભાડ, વાંકિયા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો. મિતિયાળા જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હડિયો નદી બે કાંઠે વહેતી થઈ. ખાંભા શહેરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસના જંગલમાં વરસાદથી નાનુડી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. પ્રથમ વરસાદમાં નદી નાળા છલકાતા સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો. અમરેલી, રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ. ચૌત્રા ગામ નજીક પાણી વધતા 2 બળદ ફસાયા. ગ્રામજનોએ પાણીના પ્રવાહમાંથી હેમખેમ બહાર કાઢ્યા છે. સુરક્ષિત રીતે બંને બળદને ચાલુ વરસાદથી બચાવવામાં આવ્યા. આ જો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો છે જ્યાં જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા. રાજુલા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો, જેમાં 2 બળદ ફસાયા હોવાનું પણ સામે આવ્યું.
વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા રાજન ઘડિયા પાસેથી। રાજન, જે પ્રકારે વાત કરી, અમરેલીમાં વરસાદ વરસ્યો છે, જ્યાં જો ત્યાં જળ ભરાવની સ્થિતિ છે, હાલ કેવી સ્થિતિ ત્યાં? બિલકુલ પ્રીતિ, ગઈકાલે આમ તો રાતથી જ સમગ્ર રાત્રિ દરમિયાન ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકને મેઘો મુશળધાર રીતે વરસ્યો હતો અને તમામ ગામો છે જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયા હતા। જોકે સવાર પડતા વરસાદે થોડો વિરામ લીધો અને આ જળ ઉતરી ગયા હતા, પરંતુ હજુ પણ રાજુલામાં વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે જે રીતે રાજુલા અને ખાંભામાં વરસાદ વરસ્યો તેના કારણે એક જ રાત્રિમાં અમરેલી જિલ્લાના 2 ડેમ છે ઓવરફ્લો થયા છે, જેમાં રાજુલાનો ધાતરવડી 2 ડેમ છે તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। બીજી તરફ ખાંભાનો રાયડી ડેમ છે તેના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે ખાંભાથી જે નાગેશ્રી તરફ જતો રોડ છે ત્યાં એક ડાયવર્ઝન નું ધોવાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે। રાત્રિ દરમિયાન સાવરકુંડલા અને ખાંભા વિસ્તારના કેટલાક ગામોમાં પાણી ભરાયાના સમાચારો પણ મળ્યા હતા, પરંતુ જે રીતે માહોલ છે અને હવામાન વિભાગની આગાહી છે તે મુજબ જો હજુ પણ વરસાદ અવિરત વરસે તો સ્થિતિ વણસી શકે છે। પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે।